વિદ્યાર્થીઓની થાળીમાં ભોજન કે બીમારીનું જોખમ. બનાસકાંઠા અને ભાવનગરની હોસ્ટેલમાં ભોજનની ગુણવત્તાને લઈને ગંભીર આક્ષેપો સામે આવે છે. બનાસકાંઠાની પોલિટેકનિક એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલ અને ભાવનગરની સમરસ હોસ્ટેલના વિદ્યાર્થીઓને ભોજનની ગુણવત્તા સામે સવાલો ઊભા થયા છે. વિદ્યાર્થીઓનો આક્ષેપ મુજબ છેલ્લા કેટલાક સમયથી ભોજનમાં ગરોળી જીવાત મળી આવતી હોવાની ફરિયાદો સામે આવી છે. સાથે જ તેલ અને લોટ સહિતની સામગ્રીઓમાં પણ ગુણવત્તા વિહીન વપરાતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મામલે એબીવીપીના કાર્યકર્તાઓએ સ્થાનિક તંત્રને રજૂઆત કરી છે. વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે છેડા ન થાય તે માટે ભોજનની ગુણવત્તાની તપાસ કરી જવાબદાર સંચાલકો સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. હવે જોવાનું રહેશે કે તંત્ર આ ગંભીર મામલે શું કાર્યવાહી કરે છે. બ્યુરો રિપોર્ટ આદેશ ન્યૂઝ બનાસકાંઠા. ગેટ ઉપર આરોની ત્યાં પાવરની વ્યવસ્થા નથી, પણ જો હશે એકચ્યુઅલી પાવરની બાકી ત્યાં સાદું પાણી, લોકો આરોનું પાણી પીતા નથી બહારના ગામ, બાકી આપણે અંદર બધી વ્યવસ્થા છે. સાહેબ આ વસ્તુ કરોડી નીકળ્યા પહેલા કેવું અમારા ઓર્ડર છે, બધા એક્સેપ્ટેડ છે. હવે વસ્તુ કે સાહેબ જે સાહેબ આટલા વિષયોની આપણને સોલ્યુશન જોઈએ પછી હવે સાહેબ ખાલી આપણી રજૂઆત 7 દિવસનું કરવા જ નથી માંગતો, એક જ દિવસનું સોલ્યુશન લાવવા માંગુ છું. આજે જ બેસી જે કંઈ કરવું એ ફાઇનલ કરીએ. વિદ્યાર્થીઓ અહીંયા ઉપસ્થિત છે એટલે આજે આપણે તમને જે અનુકૂળતા હોય વિદ્યાર્થીને એ પ્રમાણે ખાલી મને 5 મિનિટ પહેલા જાણ કરજો. હું ગમે ત્યાં હોય તમારી જોડે આપણે ઉપર હોલમાં ઉપર જે હોલ છે મને સમય આપશો તો હોલ ખોલાઈ તૈયાર રખાય છે. થોડું એડવાન્સમાં કહેશો કે આપણે 3 વાગે મળવું છે કે 2 વાગે મળવું છે, બરાબર? તો આપણે સાથે મળીએ, બરાબર? ઓકે. અને એનું સોલ્યુશન સત્વરે શક્ય હોય તો દિન 2 કે 3 માં થઈ જાય એ પ્રકારનું હું બાહેધરી આપું છું, બરાબર? બરોબર. આપણે સાહેબને 7 દિવસ આપ્યા આયોજન માટે. 7 દિવસમાં જો આના ઉપર એક્શન લેવામાં નહીં આવે તો આપણે ફરી આ કેમ્પસમાં કોલેજમાં ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરીશું. આ આપણે આયોજન આપ્યું આપણું સ્વરૂપ આંતરિક ખૂબ મોટું છે સાહેબ, કહું તમને સાહેબ. આના ઉપર ધ્યાનથી ભેળા થઈ. મારું નામ બાલાળા ઉત્સવ છે. હું અહીંયા 5th સ્ટાન્ડર્ડમાં કોમ્પ્યુટરમાં ભણું છું. અમારે અહીંયા જે મેચ ચાલે છે તે એકદમ ખરાબ ખાવાનું બને છે. જેમ કે ઈળ આવે છે ભાતની અંદર, પછી રોટલી છે તેમાં ખરાબ વળી ગયેલી રોટલી આવે છે, કડક રોટલી આવે, એમાં વાળ ને એ બધી વસ્તુઓ આવે છે ને ગંદકી બહુ રહી છે મેચની અંદર, સાફ સફાઈ થતી નથી, ખાવાનું એકદમ બકવાસ આવે છે. એટલા માટે અમે સરને રજૂઆત કરી છે, પ્રિન્સિપલ સરને, આજે એબીવીપી થ્રુ. હવે એને એમ કીધું છે કે અઠવાડિયામાં પાછું આનું નિરાકરણ આવશે ને પાછું સોલ્યુશન પહેલા જે મેચ ચાલતી હતી એવી રીતના તમારી શરૂ થઈ જશે. તો અમારા હોસ્ટેલમાં અત્યારે બહુ બધું પ્રોબ્લેમ ચાલી રહ્યો ખાવાના બાબતે. તો ખાવાના બાબતે અમારે એવું હતું કે તમારા ભાતમાં ઈયળો આવે, શાક દાળમાં પાણી આવે, શાક જૂનું યુઝ કરો, ખરાબ ક્વોલિટીનું. પછી ફ્રૂટ સલાડ આપવાની વાત કરી તો સલાડમાં 1 દિવસ આપે, 1 દિવસ ના આપે. ટેન્ડરમાં લખેલું છે કે તમારે આ ઘી અમૂલનું, સાગરનું, બનાસનું આ ક્વોલિટીનું ઘી વાપરવાનું, પણ એના ડબ્બા ખાલી રાખે છે અને ડબ્બામાં વનસ્પતિ ઘી ઉમેરે છે અને એ વનસ્પતિ ઘી અમને ખવડાવે છે, રોટલીમાં ચોપડે છે. જો ઘી પતી જાય તો એના તેલ નાખીને અમને ખવડાવે છે. એટલે એ રીતનું થઈ રહ્યું છે. તો અમે અત્યારે અમારા પ્રિન્સિપલને જાણ કરી છે. તો પ્રિન્સિપલે જે કીધું છે 7 દિવસમાં તમારું નિરાકરણ આવી જશે. જો એબીવીપીએ આ નિરાકરણ થઈ ગયું તો ઠીક છે, ને આવતા 7 દિવસ પછી ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવા